नमस्कार मित्रों। મિત્રો, યહી હૈ શહી ભારત. એટલે આપણે સાચા ભારતની હંમેશા વાત કરીએ છીએ. ભારતની અંદર જે કંઈ વાસ્તવિક ઘટનાઓ બનતી હોય છે અને વાસ્તવિક ઘટનાઓની અંદર ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે એની અંદર લોકોના અથવા તો કંઈક એવા ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોને જેને લોકો માનથી જોતા હોય, આદરથી જોતા હોય, એમના બેવડા ધોરણો હોય છે. અને એના કારણે આ દેશની ગરીબ, શોષિત, નિરક્ષર અને ભોળી પ્રજા મોટા ભાગે ભ્રમિત થતી હોય છે. એનો માર્ગ ભૂલતી હોય છે. અને આજે એવા જ એક વિષયની વાત કરવી છે કે ભારતની અંદર મંદિરોની અંદર ઘણી બધી ચોરીઓ થાય છે. હમણાં પારડીના જૈન દેરાસરની અંદર 1,64,00,000 દાગીનાઓની ચાંદીની જે ચોરી થઈ અને 14 વર્ષથી ત્યાં સેવા પૂજાનું કામ કરતા હતા એવા પૂજારી દ્વારા 117 કિલો ચાંદીના આભૂષણોની ચોરી થઈ. એટલે આ ખૂબ ગંભીર વિષય એટલા માટે છે કે જે ધર્મ સ્થાનોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, દેવોનો વાસ હોવાનું સમજાવવામાં આવ્યું છે, દેવોનો ભગવાનનો વાસ હોવાનું લોકોના મગજમાં ઉતારવામાં આવ્યું છે. તો બે પ્રશ્નો એવા ઉદ્ભવે છે કે આવા પવિત્ર સ્થાનોમાંથી ચોરી કેમ કરવામાં આવે છે અને જે ચીજ વસ્તુઓ દર દાગીનાની ચોરી થાય છે તો કોઈ પણ ભગવાન દેવદેવીનો દાગીનાની ઘરેણાની શું જરૂર? સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે ભારતની અંદર નાના મોટા લગભગ 20 લાખ હિન્દુ મંદિરો અને જૈન દેરાસરો આવેલા છે. તો આ બધાની અંદર જ્યાં જ્યાં ચાંદીના સોનાના દાગીના, સત્ર આ બધું ચડાવવામાં તો આની શું જરૂર? માનો કે આવા દર દાગીના, ઉચ્ચ પ્રકારના વસ્ત્રો, ઉચ્ચ પ્રકારના મેવા એવું ન ચડાવીએ તો આ દેવો રીઝે નહીં અથવા રીસાઈ જાય છે. જો રીસાઈ જતા હોય તો એમને માનવ કેટેગરીમાં મૂકી શકાય, કારણ કે રીસાઈ જવું, ગુસ્સો કરવો, લોભમાં આવું, ક્રોધમાં આવું, આ બધા માનવ સહજ એની માનવ પ્રકૃતિના ગુણો છે. પ્રત્યેક માનવીમાં આ બધા ગુણો રહ્યા છે. કોણે કોની ઉપર સંયમ રાખ્યો છે એ વસ્તુ અલગ છે, પણ જો આવા જ લક્ષણો દેવોમાં હોય તો એને દેવ ના કહી શકાય, એ માનવમાં આવી જાય. એટલે દેવોના આવા આભૂષણોની, આવા યંત્રોની, આવા દાગીનાઓની, આભૂષણોની, વસ્ત્રોની, ઉચ્ચ પ્રકારના મેવાની શું જરૂર પડે, કેમ જરૂર પડે છે? બીજી બાબત, તુલનાત્મક રીતે વિચારીએ તો ભારતના ધર્મો, હિન્દુ ધર્મ સિવાયના વિશ્વના જે 12 ધર્મો છે નાના મોટા, એના જે દેવ અથવા પીર પૈગંબરો છે એમને આવી દર દાગીનાની કેમ જરૂર નથી પડતી? શા માટે આપણા જ દેવ દેવોના આવા દર દાગીનાની જરૂર થાય છે? અને જો આ જરૂર ઉદ્ભવતી હોય તો એના રક્ષણની જવાબદારી દેવોની નહીં, ભગવાનોની. એક જ મંદિરમાં ચોરી થઈ જશે એવું નથી. જાન્યુઆરી આ અનેક દાયકાઓથી જ્યારથી મંદિરોનું નિર્માણ થયું અને મંદિરોની અંદર કિંમતી ચીજ વસ્તુઓ મૂકવામાં આવી, ચડાવવામાં આવી, ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ છે. જાન્યુઆરી 2015માં બિહાર રાજ્યના જમોઈ જિલ્લાના એક સિકંદરા તાલુકાનું એક લછવાડા ગામ હતું ને ત્યાં આગળ પણ જૈન દેરાસરમાંથી ભગવાન મહાવીરની પ્રતિમા ઉઠાઈ ગયા અને 500 કિલો વજનવાળી મૂર્તિની કિંમત, જેની કરોડો રૂપિયાની કિંમત હતી, એ મૂર્તિની ત્યાંથી ચોરી કરવામાં આવી. ઉત્તર ગુજરાતનું મહુડીનું જે ઘંટકર્ણેશ્વર જે જૈન શ્વેત મૂર્તિ પૂજકોનું સ્થાનક છે, ત્યાંથી 45 લાખના સોનાની ચોરી થયાનો કિસ્સો ખૂબ
ચર્ચામાં આવ્યો હતો, ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો અને ટ્રસ્ટીઓએ ખુદ ચોરી કરી હોય એવા અનેક વખત અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. તો જે જૈન મહાવીરને માને છે, એમના સ્થાનકમાંથી જે લોકોએ ચોરી કરી એ લોકો કેવા ભાવથી આ ચોરી કરી. એમણે એમ માની લીધું કે મહાવીર ભગવાનનાનો ખબર નહીં પડે, અથવા તો જે બીજા એના આસ્થા ધરાવનારા અનુયાયીઓ છે, જે ભક્તિભાવથી, આસ્થાથી, શ્રદ્ધાથી આ બધું અનુદાન કરે છે, એ લોકોના ખ્યાલ નહીં આવે, એમની ભાવના આહત નહીં થાય એવું આ લોકોએ કેમ ના વિચાર્યું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સિદ્ધેશ્વર ગામનો રામજી મંદિર હતું અને ત્યાંથી જાન્યુઆરી 2023માં મૂર્તિની ચોરી થઈ. એના કારણે એના મહંતને એટલો બધો આઘાત લાગ્યો, એમણે અન્નજળનો ત્યાગ કર્યો અને સંજોગો વસાત એવું બન્યું કે કોમામાં સરી પડ્યા. એમને જુદા જુદા દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને એ અમદાવાદની એક સારી હોસ્પિટલમાં એમનો દેહ ત્યાગ કર્યો, એટલે મૃત્યુ થઈ ગયું. અને એના કારણે આખું ગામ પણ શોકાતુર થઈ ગયું, કારણ કે લોકોની એટલી બધી ભાવના, આખું ટોટલી 100% ગામ શોકાતુર બની ગયું. લોકોની લાગણીઓ આહત થઈ, લાગણીઓ ઉપર વજ્રઘાત થયો. ઓગસ્ટ 2019ની અંદર કાલુપુરના જે ગોસ્વામી હવેલીમાં શ્રી કૃષ્ણ નિધિ નામનું જે નિધિ સ્વરૂપનું મંદિર છે અને ત્યાંથી પૌરાણિક મૂર્તિઓ લગભગ 12 જેટલી મૂર્તિઓની ચોરી થઈ હતી. આવો જ કિસ્સો 2019માં હળવદના મકારી હનુમાન મંદિરમાં બોકાનીધારી લોકો ત્રાટક્યા અને એના મહંત પૂજારી પાસેથી 30,000 રોકડા રૂપિયા અને સરસામાનની ચોરી કર્યાના અહેવાલો આવ્યા. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું અમદાવાદથી રાજકોટના હાઈવે ઉપર એક મોગલધામ આવેલું છે અને ત્યાં આગળ 11 કિલોનું ચાંદીનું સત્ર કોઈ ભાવિક ભક્તએ મોગલ માતાને ચડાવવા માટે ભેટ આપેલું અને એની ચોરી માત્ર 1 મિનિટ કરતા ઓછા સમયની અંદર ચોરો એ સત્ર ઉતારી અને લઈ ગયા. તો આ દરેક બાબતોમાં પછી શું કરવું પડે છે કે દરેક બાબતોમાં પોલીસ ફરિયાદ કરવી પડે છે. તો તમને તાર્કિક રીતે એવું નથી લાગતું કે પહેલી ફરિયાદ ભગવાનનો, દેવદેવીનો, માતા મહાદેવ જેનું સ્થાનક હોય એને પહેલી ફરિયાદ કરવી જોઈએ અને એની પાસે ન્યાય ના માંગવો જોઈએ, કારણ કે એમની આ જવાબદારી નથી. શા માટે પોલીસ પાસે જવું પડે? તમે આને બહુ તાર્કિક રીતે જુઓ. તમે પોલીસના અથવા ન્યાયતંત્રના આ જે દેવસ્થાનો છે એનીથી ઉપર મૂકો છો, આપોઆપ ઉપર મૂકો છો. હું કહું છું એમ નહીં. તમે પોલીસ પાસે જાઓ છો, જે લોકો ફરિયાદ કરવા જાય છે એની વાત કરું છું. તમે જ્યારે પોલીસ પાસે ફરિયાદ કરવા જાઓ છો એટલે તમને પોલીસ ન્યાય આપશે. ભગવાન, દેવ, દેવી, મહાવીર તમને ન્યાય નથી આપી શકવાના એવું તમે પુરવાર કરો છો. જે તે સ્થાનક છે એના માલિક, એ માતા હોય, એ દેવ હોય, એ છે. કોઈ પણ સ્થાનકના માલિક એની માતા છે, એના ભગવાન, જે દેવસ્થાનનું મંદિર છે, દેરાસર છે, એના માલિક તો એ છે, બરોબર છે. એના અનુયાયીઓ તો એના વહીવટદારો છે. તો તમે શા માટે પહેલા તો આપણે ફરિયાદ ત્યાં કરવી જોઈએ ને એના જે માલિક છે કે ભાઈ આ તમારી જવાબદારીમાં નથી આવતી. બીજું, આપણે આપોઆપ એવો પુરવાર કરો છો કે ભાઈ આમાં દેવત્વ નથી, આમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી. આવું તમે શા માટે પુરવાર કરો છો? તમે જે તે ભગવાન, જે તે માતાજી, જે તે દેવને પાસે આ અરજી આપી અને કે ભાઈ તું આ શોધી આપ, આ ચોરો તારા ત્યાં ચોરી કરવા કેમ પ્રવેશી શક્યા? સૌથી પહેલું તો જ્યારે ચોર ચોરી કરવા પ્રવેશે છે તો એના દેવી પ્રભાવથી કેમ રોકવામાં ના આવ્યા? પહેલો પ્રશ્ન એ. બીજું કે એને જ્યારે અંદર પ્રવેશી ગયા અને પછી એવા સંજોગો કેમ નિર્માણ ના થયા કે એ અંદરથી બહાર નીકળી ના શકે? આવો ભારતના ઇતિહાસમાં એક પણ વખત નથી બન્યો. ભારતના ઇતિહાસમાં ભૂતકાળની અંદર જે કહેવાતા વિદેશી લોકોએ આવી અને મંદિરોની અંદર તોડફોડ કરી અને અબજો રૂપિયાની સંપત્તિ લૂંટી ગયા. તો એ જે તોડફોડ કરનારા આંકડાતાઓ હતા એને પણ કોઈ પણ દેવ દેવી, ભગવાન મહાવીર અથવા તો કોઈ પણ
પરિબળે રોક્યા નહીં, કોઈ પણ દેવી શક્તિએ એમને રોક્યા નહીં. એમણે જયારે તોડફોડ કરી અને પાછા વળવાનો પ્રયાસ કર્યો તો એ લોકો આંધળા બેરા મોંઘા થઈ કેમ નથી જવા જોઈએ, અને એ લોકો એ જગ્યા ત્યાંથી છોડી ન શકવા જોઈએ, અથવા તો ત્યાં આગળ પથ્થરના પાળિયા થઈ જવા જોઈએ, અથવા તો એ જીવિત અવસ્થામાંથી ત્યાં હલી ચાલી શકે નહીં. આવી સ્થિતિનું નિર્માણ જો થયું હોય તો ફરી ક્યારેય કોઈ પણ મંદિરની અંદર ચોરી થવાની ઘટના ના બને, ચોરી કરવા જવાની કોઈની પણ ઈચ્છા ના થાય. પરંતુ જે મંદિરોની અંદર, મોટા ભાગના મંદિરોની અંદર ચોરી થાય છે, ચોરી થયા પછી એને મોટા ભાગે ઢાંકી દેવામાં આવે, છુપાઈ દેવામાં આવે છે, અને જ્યાં જ્યાં ચોરીઓ થાય છે ત્યાં આગળ પોલીસનો આશરો લઈને જે ફરિયાદી છે એ પોલીસને ઊંચા સ્થાને મૂકે અને જે દેવો છે એમનો એમ કે તમે ન્યાય નહીં આપી શકો, માટે અમે પોલીસ પાસે જઈએ એવું પુરવાર કરે છે. એટલે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે જ્યારે જ્યારે મંદિરોની અંદર ચોરી થાય છે તો શા માટે તમે પોલીસ પાસે જાઓ, શા માટે દેવો પાસે, ભગવાન પાસે, માતાજી પાસે નથી જતા? અને આ જવાબદારી જે તે મંદિરની અંદર જેનું સ્થાનક છે, જેનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એવા દેવોની નથી. આ બાબત વિચારવા જેવી છે. એટલે હિન્દુ ધર્મની અંદર બેવડા ધોરણો છે. શું છે બેવડા ધોરણો છે? એક બાજુ આપણે ભગવાન કણે કણમાં વાસ હોવાની વાત કરીએ છીએ, અને એ જ કણ મંદિરમાં પણ હોય, એ જ કણ દારૂ દાગીનામાં હોય, તો જે ચોરો ચોરી કરે છે એ ભગવાનની ચોરી કરે છે, એમાં પણ ઈશ્વરનો વાસ હોવાની વાત કરતા હોય તો આ જે દાગીના ચોરી જાય છે, ઘણી બધી જગ્યાએ મંદિરોના પૂજારીની હત્યા થઈ છે, આ જગજાહેર કિસ્સાઓ છે. તો એમાં ઈશ્વરનો વાસ નહોતો, અને છતાં એમાં ઈશ્વરનો વાસ હતો, અને છતાં ચોરી થઈ, અથવા તો હત્યા થઈ, અથવા તો ત્યાં આગળ બળાત્કાર થયા. તો આમાંથી કઈ બાબત આપણે સ્વીકારી લેવી? પછી આના કર્મના સિદ્ધાંત સાથે તમને આશ્વાસન આપવા માટે, ખોખલા આશ્વાસનો આપવા માટે કર્મના સિદ્ધાંત એનું કર્યું ભોગવશે આવતા ભાગે. અત્યારે તો હાલે એ ક્યાં ચોરી કરી ગયો, ક્યાં હત્યા કરી ગયો, ક્યાં બળાત્કાર કર્યો, અત્યારે એનું પરિણામ નથી મળતું, અને એને જે સજા થઈ એ તમે જોતા નથી, અને તમે આવા ખોખલા આશ્વાસનો શા માટે સ્વીકારી લો છો? એટલે સૌથી અગત્યનો પ્રશ્ન છે, તમને યોગ્ય લાગે તો વિચારો કે જ્યારે જ્યારે મંદિરોની અંદર ચોરી થાય, મંદિરોના પૂજારીઓની અથવા તો એના સાધુ સંતોની હત્યા થાય, એ જ સ્થાનકોની અંદર યૌન શોષણના બનાવો બને, એ સ્થાનકોની અંદર અથવા તો એ જ સ્થાનકોના સાધુઓ અથવા તો કથિત મહંતો દ્વારા બળાત્કાર થાય, તો પોલીસ પાસે શા માટે જાઓ છો? શા માટે જે તે ભગવાનને તમે અરજ કરી અને એની પાસે ન્યાય નથી માંગતા? એટલે આ વિચારવા જેવું લાગે તો વિચારો, અને જો વિચારતા હોય તો આને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આપણે તો સહી ભારતની વાત કરીએ, સાચા ભારતની અંદર આ બની ગયું છે, માટે આની આપણે ચર્ચા કરી છે. ફરી વળી પાસે આવા પ્રશ્ન સાથે મળીશું. આવજો.